પ્રભુ હા મારું બેટું ડગ મારી જાય છે હા શાકભાજી વેચવા બે હું એટલે આ બાજુથી ઊંચું થઈ જાય નેચું થઈ જાય હા મારું બેટું એમાં ને એમાં તો 50,000 નું નુકસાન પડ્યું મારે હા થોડી ડગ મારે એટલે થોડી ડગ નહીં આખી ડગ જ મારામ છે જિંદગી મારી ડગ કઈ નાઈ છે તું તો બોલે જ નહીં ભમરાડા હા હું ભમરાણો નહીં એ પેલા રાજા પોડાને કરાયું છે રાજા પોડાને છે. માં લાખ દંડ ગલાયો લાખ રૂપિયા દંડ થયો છે તે તમારા લક્ષણે થયો છે હા તમારા કારણે હા મારે હું કારણ મેં શું ખરાબ કર્યું તે આવા નવા ડોરે શું થાય 75% કમો ના પછી બાયડી રિહાઈને જ જાય ને અને પછી મોરવઈએ કીધું હા કે પેલા કમાતા થો અને ઇન્દમ નથી દંડ પાડ્યો હા પણ મોક તો 20,000 15,000 10,000 11,000 હોય 11,000 દંડ આ તો ચોલ્લો કરવાનો થઈ ગયો તારે જમાનામાં હા રૂપિયા લાખ કર્યા છે લાંબા જોતી ટુંપો કઈ મરું મારે શું કહેવું બોલ ચિંતા મને થાય છે કે મારો છોકરો આજના પડી રહે છે જાતે કચરો વાળે છે હા પચા તો પડ્યા છે મારા જોડે પણ હારું પચાનું આયોજન નથી હવે કરવું તો કરવું હું બાયડી આવે તો હારું રોધી તો ખવડાવે હારું એક કામ કર આ બેન અંદર પેલા તખા પાહન જતો આવું જો પચાનું ઓળ થાય ને તો લાવ તારી બાયડી ના અરે તારું મોઢું જોયા જેવું નહીં જાણે જોવો તારે ઉતરી જેલી કરી જેવું હા આખો દાડો હાર્યા કાઢું છું બધું આયોજન આખો ભાઈ બંધ છે મારો હા 50,000 તું એમને આપી દે છે 50 ને 50 1 લાખ થઈ જશે અને પછી તો શાકભાજી માંથી આપી જાય હારી વાત બેટા જોજે પાછો હા દહીંનું દળાવા જાય છે હારું હા જોઈ વાત તો હા જો રીત ચડાચા રાજ્યો જો ભૂલમાં આર્યો કેસ ના પટે નાથમાં આવે ને તો પટી જાય લાખ રૂપિયા દંડ મારા હારા વચમાં સાથી ખાવાના ધંધા કર્યા અરે પ્રભુ હા હોલમાં છે હોફ ચડ્યો હા મને ખબર છે માં ઉંમર થી એટલે હા તો સર પણ આ બધી છોકરોની તકલીફો તમારે વેઠવી પડે છોકરોની તકલીફ હોય છે હું કેવું લે. મારો છોકરો એવો પાક્યો છે ને ખરેખર ઉનાળામાં જોણે કેરી પાકી હે ભાઈ હા પૈસાભાઈ પૈસાભાઈ આજવીન જતા છે પાછા એમ તો કોઈ થાવું નહીં એમ તો મોહણમ જાય ને તો કોઈ થાવું નહીં તો ફૂરકુદા જેવો થઈ ગયો એ પૈસાભાઈ આવો આવો તો ખબે આવો બે હા યાર ભાઈ અરે પ્રભુ હા આવો રામ 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 બે બે જય આ બાજુ બે હું જગ્યા શાંતિ કા હા શાંતિ છે એટલે કાલ પાછું લોકો જાય છે કાશીમાં વપ થઈ ગયો કે એટલી કાલે ઓહ એટલે આપણે મારા પ્રશ્ન છે રહ્યો તો બરાબર પણ મારા ભેગું કહેવા બાધું મુક કહેતા વાલજીને થોડું કોમ છે બરાબર લોકો તો હેડો આમાં ડોસી આવશે એટલે યોને પૈસાની થોડી જરૂર પડી છે કને ભાઈ વાલજીને પૈસાની જરૂર પડી તમારે પૈસા લેવા નહીં પૈસા તો ભાઈ જરૂર છે આ છોકરા એવું તાગચ્યું કર્યું છે ને અંદર હા લાખ રૂપિયા દંડ પાડ્યો છે 50,000 તો મારા પાસે છે પણ 50,000 ખાલી થઈ જાય ને તો બેર ખાઈ જાય હા પણ તખાજીએ તમને મારી વાત કરી હતી વાત તો કરી છે કે તમે પણ, પૈસા બદલે વ્યાજ લ્યો છો હું કહું હા વેજ થા કાયદેસર વેજ ખાલી 3% લેવાનું છે મારો ઝુગડી ભાઈ બંધ થઈ યાર તખાજી પછી બધો 3% ના હોય મારું મોંધ રાખો તમે મારી વાત સાંભળે ભાઈ આ છોકરાનો પ્રોબ્લેમ છે ને એટલા માટે પૈસા લઉં છું ને કે મારે કોઈ જરૂર નથી હું જુગાર નહીં રમતો ભાઈ વાત સાચી પણ હું કહું ટાઈમ હવા મહિનાનો હવા મહિનો હવા એક- મહિનામાં પૈસા પાછા હા 1 મહિનો ને 15 દાડા 1 મહિનો ને 15 દાડા વેજ અંગાત પૈસા તો હીરા વાલજી આપી દેશી અને 1 મહિનો 16 દાડા થયા તો ડબલ ચાર્જ થા કશો વાંધો નહીં 6% વ્યાજ લઈ જાજો આજ કશું વાલજી મંજૂર છે તમારા વાત મન તો મંજૂર છે ભાઈ તો પાછું હવે વેજ ભરવું પડશે એટલી વરાગ ગયો ખાઈ ના 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 એ તો હું ના થવા દઉં હાલ જોઉં છું ને. હા હાલ જોવું છે હાલ એક પચા આલ્યો ખાલી અને હોબરો બોલો પૈસા તો લાવજો પણ ઈકન જવા માટે 2-3 મોટા માણસો જોવું છે એટલે ખાલી અત્યારે હંગાત છેડો તમે હા હવા ખાલી અંગાતી લઈ જવા પડશે હંગાત આવું તો હારું બરાબર ગણી. વાલજી હારી હા વાત તે કરે. કશો હતો નહીં. લાગ તો લાગ હવે ભાઈ ની લાગ ભાઈ ગોમના પોચ મોભી આયા હમ. મારા પડખે કોક ઉભા છે એવું લાગે હા લાગ લાગ લ્યો આ 50,000 ગણી લ્યો બચા એટલે તમે કીધું એટલે આવી ગયું ભાઈ તમે થોડા ઓછા લો ના, તમે પણ- શરમો ના નાખો હા. ના પણ ગણી લ્યો આ તો મારે પૈસા નથી ના ગણવા. ના નહીં ગણવાય પૈસાનું કોમ કાચ છે આ તો ઓરી પૈસાનું કોમ હા અને વાત કરો છો તે વિશ્વાસ નહીં હોય મન કોઈ હા એટલે હાલ જવાનું આપણે હાલ જ જવાન છે એક કામ કરો હમ. ચા પાણી કરીને તમે ઈકણ આવો અમે બધું તૈયાર કરીને હેઠતા છીએ હા તો તમે નીકળો હા તે વાંધો નહીં. હું આવું હેડો હો એ આવજો રોમરો એ હારો જાઓ. હાલ જ આવું હેડો ફટાફટ હો હારું હેડો. અરે બરબુ હા એ મારા હરી હા તારે
તમે તે કર્યું પ્રભુ હા બેર તો ખાઈજો હા બાયડી આવી જાય એટલે શાંતિ છે અલ્યા યાદ કઈ કેટલી વાર કહું છું આયો આમ જા 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 એટલો હરખ છે ને બાપા પેલું હરખું બેલ કહું છું હા અલે વાલજી અચ્છા આવું છે એ પછી હેડો બધું મોરું કરજો પછી અલ્યા મોડી થઈ થાય આ તો પેલું બધું આપણે કરવું પડે ને ભાઈ તમારાથી મને વધારે ઉતાવળ છે તારી ઉતાવળ હાલી આવે છે તારી ચાલ સજો છોકરો હરખ તો મને અલ્યા યાદ કી જાય બંધ બાપા હરખ કેટલો છે હું તો એવા વિચાર કરતો હતો કે આવે ને એવી બાપાને એવી લાપસી ખવડાવ છે ચોખાજીની હળી જેવા થઈ ગયા છો ને જાડા ભૂમ થઈ જાવ લાપસી ખવડાવજો જોવો બોલા છે રાતી એકલો જ પીવાનો દારૂ નહીં તૈયાર? પીવાનો દારૂ તૈયાર ભાઈ તૈયાર જ છીએ આવ બસ હેડ ઓછા હા લે હું કહું છું હા. હબળો તમે પાછા એક દાબીને કહેજો ના ના કશો વાંધો નહીં બે શબ્દ હું એ કહે કોમ કરે છે કે આવતો કી હા. બધું પ્લાનિંગ છે કે ટ્રેક્ટર નવું લેવાનું છે કે બધું કહેજો તમે હા કશો વાંધો નહીં તમે વાલજી લોટ ચીકુડીઓ વાય થોડું જૂઠું બોલવું પડે ને તો બોલજો હા. હા બસ અને બસ પીવાનું મેકી દેજો ના અમે હેડ ઓછો ફોડી નાખશો તમે પીવા તો બાપાને. રાતી પીવાનો ગુંડરો મારવાનો દારૂ નહીં પીવાનો ખબર પડશે હા એવું છે કોઈ નહીં નથી પેટી કાલ બે અલ્યા હેડવાન કરજો ફટાફટ જી હેડજો પીજો જીરો જી પીજો દક્ષિણ ખબર પડવા માંડી હા આ બધા ખેલ ના કર ને કઈ એક કી લાફા દોત પડી જતી હા 500 રૂપિયા મારા ગુજરાતના તો કોક છોકરો બોકરો નાલવા લે, એ તારો હારો છે ને પાછો લેટાડી નાલજે તો મેલો શાલ ખને ખાવું બાબા જો ગજવેરો રસ. પાછો આકડો રાજ્ય કાનો કાકા આપણા મગનભાઈ સરપંચ નું ઘર કઈ બાજુ આવ્યું મગનભાઈ ઘર આગળથી અને અમારા કોંતાકાથી ઘર આવે ને એથી સાઈડમાં ખૂણામાં જ ઘર થઈ ગયું પણ તમાર મગનભાઈ સરપંચ નું કોમ શું છે આડો કે જાય હું છે આ મેડમ નો કોમ તો છે જશી સરપંચ. મગનભાઈ નહીં મારા મોડું થાય છે આ રે રસ્તે કાકા હા તમે મને રસ્તો બતાવ્યો ને એટલે તમે મારી મદદ કરી કહેવાય એટલે ખોનગી વાત છે તમને કહું છું મર્ડર કરી દીધી મગનભાઈ સરપંચ ના ઘરે હું જઉં છું 50,000 રૂપિયા લેવા જેમ છોડી નાખી દીધી ના, એટલે ના. મગનભાઈ સરપંચ ના એ 50,000 લેવા જઉં છું અમારી એક કંપની છે કંપનીમાં તમે પૈસા રોકો 21 દિવસમાં તમારા પૈસા ડબલ થઈ જાય બધું 21 દિવસમાં પૈસા ડબલ પણ કઈ રીતે અમન કઈ રીતે મોજામાં આવે બતાવો હા? સબૂત અંગત છે સાહેબ બતાવવાનું જ ભાઈ જો મોનછોન આ તો છેતરવાનું છે આ ભરતભાઈએ 30,000 રૂપિયા રોક્યા 15 દિવસમાં ડબલ થઈ ગયા કેટલા થયા 60,000 અલ્યા આ તો પેલા ચંદુન છોકરો પડત્યો આ તો ખબર પડી જાય બહાર આ જો આ ધીરજભાઈએ કેટલા રોક્યા અરે આ તો ધીર્યો ગોઠા શંભુબાનો 70,000 રોક્યા તો એમના 1,40,000 થયા રાખ બોલે 21 દિવસમાં વાત તો મારી બેટી સાચી છે હું કહું અરે સરપંચ ને બંગલો બનાવ્યો કઈ રીતે હા એક ડબલ એક કા ડબલ કહું છું હા 21 दिन में पैसे डबल हाँ बचा આપણા જોડે લાખ રૂપિયા પડ્યા છે બધા ડબલ કરીને તો 2 લાખ થાય તો ખોટું પેલાનું વ્યાજ ભરવું હા તો કહું છું તારે દંડ ભરી કાઢશું લાખ રૂપિયા 50,000 વાપરવા તો છે હા પણ પહોંચી તે હાલ દઉં મારા હારા મુઢા મારા મેલવા થાય એટલે કચી કાઢ્યા કચી કાઢ્યા દૈણામાંથી વધતા કે ડાયનામો આ ચીટિંગ કરે છે હા મારું બેટું 21 દિવસમાં પૈસા ડબલ તમે ગામમાં લાખ 2 લાખ રૂપિયા વ્યાજવા ફેવરું એના કરતી હોય કે 5 કરોડ રૂપિયા નાખી દો તો સીધા 10 કરોડ 21 દિવસમાં આ ગામવાળાને મારો બેટો 25 રૂપિયા વ્યાજ લેવું હોય તો દોડેમ દોડ કરવું પડે આ જ પ્લાન વાપરવો પડશે આ સાબુભાઈ હેલો હા સર હેલો હા સર ગમે તે થાય આજે ટાર્ગેટ પૂરો થવો જોઈએ મારે સાહેબ ચિંતા ના કરો આજના દિવસમાં ટાર્ગેટ હું પૂરો કરી દઈશ કઈ પણ ટાર્ગેટ પૂરો ના થાય ને તો નોકરી છોડી દેવી અરે સર થઈ જશે આજે 4 મુર્ગા ફસાયા છે 4 મુર્ગા તમે સમજો કે સાંજ સુધીમાં 2 લાખ ઉપર લઈને આવીશું 2 લાખ પ્લસ જો પેમેન્ટ નહીં હોય તો કાલથી તમે નોકરી બંધ કરી દેજો નહીં સર આજના દિવસમાં ટાર્ગેટ પૂરો કરી દઈશ થઈ જશે ભરોસો રાખો સર ઓકે ઓવર હા સાંજે આવી જઈશ પૈસા લેવા હા 50,000 ડન રાખજો હું કહું છું ડબલ પૈસાની સ્ક્રીમ આવી જાતો ડબલ પૈસાની અમે ભેંસ ચાલની લાવું કરતા હતા તેવડી સાસ ખાઈને તો ઉકાઈ ગયું શરીર દૂધનો ગુંટરો છે તી ભારવા 50,000 થઈ ગયું
શંભુબેન ફોન હતો તો પૈસા લેવા જવાનું એટલે ઓકે 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 એકદમ વિશ્વાસપાત્ર કંપની છે અમારી. તમે હાચો હાથ લાગજો હાથ લાંબ્યો. હાથ લાગજો કહું છું. મારા મોડું થાય છે કાકા. ના ના મીટિંગ અમારે કરી નાખવા છે પૈસા અંદર અમે નાખશું હા આ હાલો, જુઓ. હા આટલો દાતો છું હા આવો નસીબ તો ભાગ્ય જ ખુલ્યું હા અને મને તો ખબર હતી ભાઈ કે હું નસીબ વાળો છું હા ચાલ એ પડબુ હા કાકા હા ઓય બેજ ભાઈ તમે તે પણ આજ તો નસીબ જાગ્યો છે ભાઈઓ બાપા ભાઈને બેચ હોય ખોટું માથું ચડાવ આવું ને આવું ખાલી મહિનો ચાલુ રહે ને મહિનો 2 મહિના 6 મહિના કરોડપતિ થઈ જાવ હા ભાઈ અમે ખોટી ચર્ચા કર્યા વગર ચાલુ કરો. હું કહું છું આપણે કરવાનું હું એ કયો ખાલી આવ કરવાનું કાકા કોઈ જ વધારે પડતી માથાકૂટ છે નહીં. હા એક ખાલી તમારી ઓળખ આઈડી કહેવાય ને હા. આઈડી ના 100 રૂપિયા રોકાણ કરવાનું. તમારી ઈચ્છા હોય તો આપણે કોઈ બળજબરી નહીં. કેમ તો હું છે એમને હું ચણા કહી જવું હા 100 રૂપિયા એટલા માટે કે તમારી ખાતરી રહે કે તમે રોકાણ કર્યું. હા 100 રૂપિયા રોકવાના પછી એ તમારી ઓળખ થઈ જાય તમારી મરજી પ્રમાણે રોકાણ બરોબર કરો. છે 100 રૂપિયા તમારો અમે 1000 વી આવે. અને કેટલા પૈસા નાખીએ કાંઈ તમારે નાખવા હોય એટલા જેવી શક્તિ. તમને ઈચ્છા થાય 10,000 નાખો, કોઈ 50,000 નાખો, કોઈ લાખ નાખો, જેવું તમને જલ્દી અમીર બનવું હોય એવું. ડબલ થઈ જાય ખરા મેડમ ડબલ આટલા કાકા બધો ના તો 21 છે. દિવસમાં. હજુ તમને સબૂત બતાવું. નથી જોવા કહું છું પણ હું કહું મેડમ 5 કરોડ નાખવા હોય તો સાહેબ તમારી પાસે છે એટલા અતિ શ્રેષ્ઠ કહેવાય કાકા. તમને ખબર છે આમાં તો નસીબદાર લોકોનું નસીબ જાગે. હા તમારા જેવા શ્રેષ્ઠ માણસ હોય તો કોઈને ગાડી લાગે. લકી ડ્રો કહેવાય, લકી ડ્રો. નક્કી તો થાય લકી ડ્રો થાય. કાકા જેવા હોય નસીબદાર હા તો ગાડી લાગે મોટી. મારું બધું પૈસા 61,000 તમારા જેવા હોય તો એક્ટિવા લાગે. મારું બધું અને કાકા તમારા જેવું નસીબ હોય તો ટ્રેક્ટરે લાગે. હા પૈસો ગાડી વાળો. ભેંસ આવશે બીજી મારે લાગે એક નહીં એક્ટિવા હા હા પેછોમાં જ મોઢો છે હા 61,000 60,000 ચોથી લાવ્યો પૈસા નતા હા ડોશીને હાલે જુઠ્ઠો છું હા સાહેબ તમારો અંગૂઠો મારતો હોય ફોન ફોડી નાખશો તમે. તમારા કાકા રોકાણ કરવાની ઈચ્છા? હા મારે કરવાની ઈચ્છા. તમારા કાકા હાલ માપનું કર ને પછી બધા ડાયરેક્ટ વગર કરાવજે હા થઈ ગયું કાકા. હું કહું મેડમ હાલ તો લાખ રૂપિયા પડ્યા બરોબર પછી થોડા ના મારો લાયો? 5 કરોડની ઈરાદો છે. બાપા રાજ્ય ગલ્લો જ બનાવતો ને મારા જીવનનો. હા ભાઈ તમારું નામ મારું નામ પશુભાઈ. એન્ટ્રી કરવી પડે કાકા. કરવી પડે હા જાઓ લ્યો આ 1 લાખ રૂપિયા. જજો પાછો ડબલ ડબલ અને કાકા. આપણે 5 કરોડ ડબલ કાકા. 5 કરોડ કેટલા દિવસમાં ફોન કરવાનો? કાકા 21 દિવસ. અંગૂઠો મારો જ મારે તો કાકાનો અંગૂઠો લઈ અને જાઓ. ક્યાં ગોઠો હું ચૂંટી લઈ જાય છે આભાર કાકા, આભાર. જય માતાજી સારા છે દાદા માતાજી છે રે રોમ રોમ કરે બેટા બાયડી લેવા જાવત ને તો લક્ષ્મી ના આવત હા એટલે તો કહું છું પૈસા આવે ને પછી વાતે ગાતે બૈરું લેવા જઈએ હા એનો બાપો જોતો રહી જાય કમ મારો તમે તો રાજા જેવો છે વાહ. લે લો કાળજીભાઈ. આવ. હા. મજા છે મજા કરોડપતિ થઈ જા કરોડપતિ હા પૈસાવાળા. હા, મારું બેટું, હા. જો બેટા તમે તે પણ નહીં કહેતા કે નસીબ જાગે ને ઉપર વાલા જબ ભી દેતા દેતા છપ્પર પાર બેહો બાપા થા જાઓ. ટેન્ટક 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 બેટા નાચવાનું મન થાય છે મન તો હા અરે પડગુ હા મારું બેટું 2 લાખ ને 30,000 આવું ને બેટા લાખ રૂપિયાની તારી બાયડી લાવી દઉં અને 50,000 ની એક નવી ડોચી લાવી દઉં હા મારા બેટા ચાર્જ કરી તારી બાયડીને કહું પોણી બંધાય હા આવે હા બેટા સામે મન તો એટલી ખુશી છે ખુશીનો હરક નહીં માતો બોલ. બેઠા બેઠા ખાવાનું છે ભાઈ આવતો હા ખબર હા. હું કહું બાલ્યા એ લાખ રૂપિયા લઈને પછી 10 લાખ રૂપિયા હું ઓગળીઓમાં ટ્રાન્સફર કરાવરાયા. ચિંતા ના કર હવે પૈસા છે ને રૂપિયા વાળા ગમે તે કર હા થચી કહું છું ખબર? મારી વાત સાંભળ. આજે 21મો દાડો છે હા ખરી વાત એટલે તો ભેગા થયા છીએ તો
તો ફોન લગાઈ કહું છું તારા મોય નંબર છે હા હાલત મુરત કરું અને ખાલી થોડી વારમાં 2,30,000 ના માલિક બની જજો આ વાહ. બેટા, iPhone છોડાય. હા કેટલી ગિફ્ટ આવી બરાબર મારે હોજી 5 વાગે ડેરીમાં દૂધ જતું રે ભેંસ લઈ આવું છે આવો બેટા કાલે ઓટો કંચનમાં ગાડી જોવા જઈએ કઈ ગમશે કે ખાલી આ પટ લઈ લો કે આમ સેફટી વાળી Honda Civic લઈ લો દોસ્તી વાલજી, નવું લાઈ ઓછું દે. જા ફોન સ્વિચ ઓફ આવે ફોન સ્વિચ ઓફ આવે લાગતું નહીં જયેશ તું કોકનામાં હાલ ટૂંપો લવરાય હા પણ સ્વિચ ઓફ બોલો રિચાર્જ નહીં હોય બાપા લ્યો અમને કાંઈ, હા. હા કનેક્શન રિચાર્જ હમણાં હાલ અટક આયા ભેગું હતું હા 2,30,000 હે મારી સાચવી લેજે 61,000 રૂપિયા છે અમાય સ્વિચ ઓફ બોલે અમે અમાય સ્વિચ ઓફ બોલે વાયલા તારા કરમચંદર હાથા જીલક અમારો જીવ આગો પાછો થઈ જાય તો ડોશી ધ્વજો કરશે ગયા હેલો ક્યાં કહું યાર બોલો તો કાંઈ કોઈ બોલે તો કા રોંગ નંબર બોલે છે ભાઈ રોંગ નંબર સ્વિચ ઓફ આવે પણ ટ્રાય તો કરવો તો નંબર સાચો છે કે ખોટો પણ મને આલે તો હું લે ટ્રાય મારું તમે બધા કહેતા હતા કે નંબર લઈ લ્યો હું તો કાર્ડ લેવાનું કહેતો તો કાર્ડે ના લીધું બાચ કહું છું 61,000 રૂપિયા છે હું કહું છું મારા પૈસા અબરે કા પૈસા ભાઈ ચોના જો બેટા જાગી જાગી હેડવાનું કરો કહું છું આપણે તો વ્યાજવા પૈસા લીધા છે હા દારૂ બેસું કર ટૂંપો ખાવું છે અજય આને ટૂંપો ખાવો પડશે અમારું શું થશે હું અમારું હું તજી આ બધું તારા કારણે થયું છે. બાપા મારે કાંઈ નતો થી તું છોકરાને બાયડી તેરવા જતા હતા બાપા બાયડી આ હું લેવા હંગાત લઈ જતો તો હંગાત હું લઈ બાયડી તારી જઈ અમને કોક દે લેવા હા તાને મારે બાયડી નહીં લાવવાની આ બાયડીમાં તો પૈસા ખોયા હા અરે ભમરારો તમે તો તમારા પૈસા ખોયા પણ મારા ખોયા પૈસા લાલચ મનાતી ના મને તું તારા ઘેર બોલાવ એટલે આ બધું ધોગેણું આવ્યું કોનું હોય છે પૈસા ડબલ થયો તો મને આપો તું પૈસા ડબલ થઈ ગયા ને અમે થયા નહીં કેવી રીતે આલુ કે એ તો જોઈ જોઈ લીધે થયું છે આ તો તારા એક આ એટલે ભમરારો ના તો બાયરી કદીએ નહીં આવે જિંદગી ભર નહીં આવે નાનો ડોબમાં લૂંટાય હા એમને ના લૂંટાય પણ હું આખો લૂંટાઈ ગયો એનું હું તું એ અમાર જેવો હેડ કાલથી મજૂરી અંગત હેડ બોલે આવા મજૂરી આલુ મારા વેતના પૈસા લાવો અને આને વેચતા પૈસા મહિના ચેડી છે હા ભાઈને બાયડી માંગતો પૈસા જ્યાં દેખાતા નહીં 1 લાફો મેલે દોત પડી જશે હેડ જાણે જો તને બાયડી તાર તો પેલું તખલું હેરાન કરતું તું બહુ કહું છું પછા ભાઈ હા, રાતી ઊંઘની ગોળી કરીને ઊંઘજો હા દવાની કરીને ઊંઘું આમાં એવું ટેન્શન આવ્યું છે લોભમાં આવું થાય પૈસા આવે તો કેટલો આનંદ હોતો એટલે ચિંતા ના કરો ખૂણામાં બેહીને રોઈ લેજો હા